વલસાડમાં રાત્રે 2 વાગ્યા બાદ ધોધમાર વરસાદની સ્થિતિ છે। વલસાડમાં રાત્રિ દરમિયાન 3 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે વિસ્તારોમાં પાણી પણ ભરાયા। વલસાડ શહેર મોગરાવાડીને જોડતો અંડરપાસ તેને બંધ કરી દેવાની ફરજ પડી। અંડરપાસમાં પાણી ભરાઈ ગયું અને તેના કારણે રસ્તાને પણ બંધ કરવાની ફરજ પડી। તો દર વર્ષે લાખોના ખર્ચ બાદ પણ પાણી ભરાવાની આ સમસ્યા હજુ પણ આ વર્ષે પણ યથાવત છે। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો છે। આ જ અંડરપાસ કે જ્યાં દર વર્ષની સમસ્યા માફક આ વર્ષે પણ પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા। વલસાડ મોગરાવાડીને જોડતો અંડરપાસ તેને બંધ કરી દેવાની ફરજ પડી। સિઝનનો પહેલો વરસાદ, પહેલા વરસાદની આ જ સ્થિતિ કે જેમાં તંત્રની પોલ ખુલી। પ્રી મોન્સૂન કામગીરીના માત્ર પોકળ દાવાઓ અને આ બધાની વચ્ચે રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે માત્ર 3 ઇંચ વરસાદ અને એમાં આ પ્રકારની સ્થિતિ। વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। હાલ અમે ઉભા છે મોગરાવાડી અંડરપાસ ખાતે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓને હાલાકી પડી રહી છે, સાથે સાથે જે રાહદારીઓ છે તેઓને પણ હાલાકી પડી રહી છે। આપ જોઈ શકો છો કે અંડરપાસમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જે વહેલી સવારે જે નોકરી પર જતા લોકો હોય છે કે શાળાએ જતા બાળકો હોય છે તેઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે, કારણ કે જે રીતે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અંડરપાસ છે તેમાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે અને લોકો એ ઘૂંટણસમાં પાણીમાં જે દર વર્ષે આવી આ જ પરિસ્થિતિમાં અન્નનો સામનો કરવાનો વારો આવે છે, કારણ કે જે નગરપાલિકા છે, નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ પ્રી મોન્સૂન કામગીરીમાં કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અંડરપાસમાં દર વર્ષે પાણી ભરાઈ જતા હોય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે મોગરાવાડી ખાતે રહેતા જે લોકો છે, મોગરાવાડી વિસ્તારના લોકો છે, તેઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને જે રીતે પાણી ભરાઈ ગયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।